તો અમદાવાદ મણિનગરમાં આવેલી સ્કૂલ ઓફ એલિફન્ટ્સને બેદરકારી દાખવી છે। સ્કૂલને આ બેદરકારી બદલ ડીઈઓને નોટિસ પાઠવવામાં આવી છે। તો ફાયર સેફટીનો અભાવ, બેઝમેન્ટમાં વર્ગ ચાલતા નોટિસ આપવામાં આવી છે। ખુલ્લા ઇલેક્ટ્રિક વાયર લેવાનું ધ્યાન લીધા વગર જ પગલાં। ગુજરાત ફર્સ્ટે હકીકત જાણવાનો પ્રયાસ કર્યો। શાળાની એન્ટ્રી ગેટ પાસે ઇલેક્ટ્રિક વાયરો મળી આવ્યા। નાના બાળકો પાસે જોખમી સાબિત થાય તેવા વાયરો મળી આવ્યા। તો શાળાના બેઝમેન્ટમાં પ્રી પ્રાઇમરી વિભાગ 3 વર્ગખંડ હતા। એક વર્ગખંડમાં બાળકો અભ્યાસ કરતા જોવા મળ્યા। તો ગુજરાત ફર્સ્ટની ટીમે શાળાના સંચાલક સાથે વાતચીત કરી। અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સ્કૂલ ઓફ અચીવરમાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નોટિસ આપવામાં આવી છે। શાળામાં નાના બાળકોને ભોયરામાં બેસાડવામાં આવી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો કે 3 જેટલા વર્ગ છે કે જ્યાં અહીં બાળકોને બેસાડીને અભ્યાસ કરાવવામાં આવે છે। સાથે સાથે શાળામાં જે વિદ્યાર્થીઓને એન્ટ્રી અને એક્ઝિટ બાબતે પણ વ્યવસ્થા યોગ્ય નથી। આ ઉપરાંત જે ઇલેક્ટ્રિક બોક્સ આવેલા છે એટલે કે મીટર આવેલા છે એ મીટર પણ ખુલ્લા અવસ્થામાં છે, વાયરિંગ ખુલ્લા અવસ્થામાં છે, જેના કારણે આ નોટિસ આપવામાં આવી છે। એટલે અવારનવાર શાળાઓમાં બાળકોની સુરક્ષાનો મુદ્દો ચર્ચામાં રહેતો હોય છે। તેવામાં આ પ્રકારની શાળા ધમધમી રહી છે, જેને લઈને નોટિસ આપવામાં આવી છે। મારી સાથે સંચાલક છે જીતુભાઈ, એમની સાથે વાત કરીએ। સાહેબ, આપને નથી લાગતું કે નાના બાળકોને અહીંયા બેસાડો છો તો એમની સુરક્ષાનું શું, એ સૌથી મોટો સવાલ ઊભો થાય છે? કેમ કે જ્યારે મોટા માણસ નીચે અહીંયા એન્ટર થાય છે તમારા ભોયરામાં, ત્યારે સોફોકેશન જેવું એટમોસ્ફિયર જોવા મળી રહ્યું છે। સાહેબજી, આ બાબત હું અતિશય ગંભીરતાથી લઈ રહ્યો છું અને આ વર્ષે મેં ક્લાસ ટોટલી બંધ કરવાના પૂરેપૂરા હું મૂડમાં છું, પ્રયત્નમાં છું। મેં આ રૂમમાં એસી તો લગાવેલા જ છે, પણ તેમ છતાં એક વર્ગ છે એ મેં અહીંયા બેસાડેલો છે, જે પણ હું આજે શિફ્ટ કરી દઉં છું। બાકી ભોયરામાં કોઈ પણ વર્ગ આપણે બેસાડતા નથી સાહેબ હાલમાં। અને ફાયર સેફ્ટીની વાત છે તો ભોયરામાંથી લઈને ઉપલા સુધી બધે ફાયર સેફ્ટી મેં મુકાવડાવી છે અને આખી વસ્તુ મેં ક્લિયર કરાવડાવી છે। જીતુભાઈ, બહાર જ્યારે આ તમારું કોમ્પ્લેક્સમાં શાળા આવેલી છે, જ્યારે એન્ટ્રી થાય છે ત્યારે નાના બાળકો અહીંયા આવતા હોય છે અને જે ઇલેક્ટ્રિક બોક્સ હતા એટલે કે વીજળીના મીટર એ પણ નીચા છે, એટલે એને વાયરિંગ પણ અમુક એવા હતા કે જો અડે, અને ખાસ તો વરસાદની મોસમમાં તો ગમે ત્યારે કોઈ અનિશ્ચિત ઘટના બનવાની શક્યતાઓને નકારી ન શકાય। સાચી વાત છે, આ બાબત હું તદ્દન માનું છું અને તાત્કાલિક અસરથી હું ટોરેન્ટમાં આની અરજી કરી દઉં છું, જેથી કરીને મીટરોનું શિફ્ટિંગ થાય। સાહેબ, અમે આપને પ્રેશર નથી કરતા, પરંતુ આજે તમે કહી રહ્યા છો, પણ જે સુરક્ષાની જો વાત કરીએ એટલા માટે આ બાબત અને અમે બતાવી રહ્યા છીએ। સાહેબ, મારા પોતાના બાળકો મેં ભણાયેલા છે આ શાળાની અંદર, એટલે સુરક્ષાની બાબત એટલે મારી પોતાની એક જવાબદારી છે સાહેબ, અને હું પોતે આને ગંભીરતાથી લઉં છું જ સાહેબ। અને હું આ તાત્કાલિક અસરથી જે કરવાનું છે એમાં કોઈ કાર્યવાહીમાં હું કચાશ રાખીશ નહીં, પૂરેપૂરું કરી દઈશ। ગુજરાત ફર્સ્ટની ટીમ અહીંયા હકીકત તપાસવા પહોંચી હતી, ત્યારે સંચાલક છે જીતુભાઈ, તેઓ હવે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવાનું કહી રહ્યા છે અને આ અહેવાલ જ્યારે બતાવી રહ્યો છે ત્યારે જ વિદ્યાર્થીઓની સુરક્ષા બાબતે કોઈ કચાશ ન રાખવાની તેઓ પણ વાત કરી રહ્યા છે। કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।